અરે ભગત. હા ભગત ડાર્લિંગ, કેવું છે કે? ચમ ભંગારમાં વેચવા કાઢેલા તેલના ડબ્બા જેવું મોઢું થઈ ગયું છે તારું. અલે એવું કશું નહીં લે, રિઝલ્ટની ચિંતા થાય છે. અરે એમાં તારા થોડું ટેન્શન લેવાનું હોય, એ તો જે પેપર ચેક કરે એને ટેન્શન. એ તો લે આટલું તું શું ચિંતા કરે છે? અને બહુ ચિંતા ના કરે, છેલ્લા 3 જણા ભાઈઓ છે, ભાગમાં એક રિક્ષા લાવી દઈશું, પાછળ લખાઈ દઈશું મા બાપના આશીર્વાદ. હવાર હોત બપોર 3 જણા મારા પરથી રખડી કરીશું. એવું નહીં લે, તું નહીં સમજી, જવા દે. છોકરીઓની વાત થોડી જ નહીં સમજ્યું. તારે સોલ્યુશન લાવવા માટે છે ને તને એક જ દવા આપવી પડશે, જે લાસ્ટ ટાઈમ આપણે રોણા આપી દીધી. રોણા, તારો નંબર મોકલ્યો ને, એ ફટાફટ પહોંચ અને જઈને મને ફોન કર. આ તારું બધું ટેન્શન દૂર ભગત, તું ચિંતા ના કર. હા હું લેતો આવું છું, પણ તું ટાઈમે ફોન ઉઠાવજે, ફોન કરું ને તાર. અરે કાકા, આ બેવા તમારું જ ઘર સમજો. તે ડૂફા મારું જ છે. લો છોકરો મીઠાઈઓ ખો. ચમ નસબંધી કરાવી. અબે તારે જમીનના 89% બાજુના શર્માના છોકરાના 80% આયા ને 12માના બોર્ડમાં એટલે એમની મીઠાઈઓ વેચી. હોય જ નહીં કોઈ હિસાબથી. મારી છોકરાને કલાઈને પૂછવું હતું ને, 80 તો છે ને, એને પર્સન્ટાઇલ રેન્ક હશે ખાલી. પાપા, આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ સિરિયસ. તમે દાદા બનવાના છો, એ બી લેવલ બન્યા વગર. અચ્છું લીલા ચૂપ થાય ને યાર, તું બધા મજાક ના હોય. એક્ઝામ આપી દીધી છે, સારી ગઈ છે નો ડાઉટ, પણ રિઝલ્ટની મને બહુ જ ચિંતા થાય છે સખતની. ઓહો પણ એમાં શું આટલી વાતમાં આટલું બધું ટેન્શન લઈશી? તે મહેનત કરી છે ને, બસ ફળની આશા ના રાખે, એના ટાઈમે ઓટોમેટિક તને મળી જ જશે. કોઈ વસ્તુ એક રાતમાં નહીં મળતી. હું એને ચાનો એ સમજાવું છું કે તારા પપ્પા એટલી બધી મહેનત કરી, તાણા તું આવ્યો ને અચાનક તો આવ્યો ને, તો 9 મહિના તો એમાં વાર લાગી હતી ને. અરે યાર એવું નહીં પપ્પા, મહેનત કરી છે નો ડાઉટ, પણ ટેન્શન તો થાય. બેટા તું ચિંતા ના કરે, મને વિશ્વાસ છે 80% તો તારા મિનિમમ આવશે. કાકા 2 એક્ઝામનો રિઝલ્ટ ભેગો નહીં આવવાના, એક જ એક્ઝામનું રિઝલ્ટ આવવાની વાત ચાલે છે. મને ખબર છે લકોટા, વચ્ચે બનફળ ના કરે તું. અને તમારા ગ્રુપનો પેલો ત્રીજો લુખવાટ છો, જો દેખાતો નહીં રે. રોણો સિટી ઇન્ડસ્ટ્રી લેવા જશે, આવો ઓને થોડું ટેન્શન હતું ને, કીધું પીવડાવીને ઠંડો ઠંડો. આ એનો જ ફોન આવ્યો જો. હા લાય મારે વાત કરવાની છે, બુધાલાલ મંગાવવાની છે, સ્પીકર ઉપર કર. અરે કાકા રહેવા દો, હું વાત કરું છું. કાકા રહેવા દો. અરે કીધું નહીં યાર, લાય એમાં શું તકલીફ છે, લાય સ્પીકર ઉપર કર. અરે ના ના હું વાત કરું, લાવા તમારે કોઈ વાત કરવાની જરૂર નથી. ના 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 તમારે બેનું એ મોઢું કઈ આલે છે, કોક તો ડખા છે. સ્પીકર ઉપર કર અને બેમાંથી એક જણા કશું બોલતા નહીં. હલો હેલોન ભરાઈ દે તારી પાછળ, અડધો કલાકનો ફોન કરું છું ગોળીનો. એકબીજાને ગલ્યો કરતા હતા, મેજરમેન્ટ પતી ગયું છે, બ્લેન્ડર પડ્યું છે, લાવું કે ના લાવું બોલ ફટાફટ. રોણા પપ્પા છે તો મેં ક્યાં કીધું તું અનાજ છે? અબે બંધ થઈ જા રાજધાની એક્સપ્રેસ. હલો ભગતના પપ્પા બોલું. અને હું અમરીશપુરી બોલું. અબે ભાદરવાની પેદાઈશ, લુખ્ખા સફ્ફા, 5 જ મિનિટની અંદર ઘેર પહોંચ, ન તો આખે આખું રેકોર્ડિંગ તારા બાપાને મોકલું છું. અરે કાકા હું તો ઠંડો રસ લેવા આવ્યો હતો. અરે કોઈ વાંધો નહીં દીકરા, આવો તમે ખાલી ઘરે આવો, તમારી મગજથી લઈને ગાંડ બધું ઠંડુ કરી નાખું છું. નહીં આવો ફટાફટ ઘેર આવો બેટા. ચલો બરોબર છે.